વિરોધ કરવા માટેનો એની પાસે કોઈ સાધન નથી, એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે. છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે. કે માત્ર કોંગ્રેસના આક્ષેપોથી ડીઆરડી ના અધિકારીએ તમારા પર એફઆઈઆર કરી છે? શું કોંગ્રેસના આક્ષેપોથી નામદાર કોર્ટે તમારા પુત્રને રિમાન્ડ આપ્યા છે? મારા દીકરાઓ પણ 2018 થી કામ કરે છે, એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે, બીજું અહીંયા કોઈ કામ કરતા નથી. કોંગ્રેસ પાર્ટી માત્ર આક્ષેપ નહીં પણ જે રિપોર્ટો આપ્યા છે એ તદ્દન સાચા છે. 25 વર્ષથી રાજકારણમાં છું, ક્યારે મારા પર કોઈ આક્ષેપ થયો નથી. આપની વિધાનસભામાં 100 કરોડથી ઉપરનો ભ્રષ્ટાચાર છે. એ અમને વિશ્વાસ છે આ નામદાર કોર્ટ પર કે આવનાર સમયમાં આ મોટા પાયે આ ભ્રષ્ટાચાર નીકળશે. દાહોદની અંદર જે મનરેગા કૌભાંડ હેઠળ 71 કરોડનું જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું, તેમાં જે રાજ્યના મંત્રી એવા બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ થઈ, ત્યારથી હવે પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી આની અંદર ઘેરાવામાં આવી. એક બાજુથી વિપક્ષ અને આમ આદમી પાર્ટી હવે ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછી રહી છે કે તમારા જ રાજની અંદર તમારા જ રાજ્ય મંત્રીના 2 પુત્રોએ આવડું મોટું કૌભાંડ કરી નાખ્યું, તેમ છતાંય કોઈ જવાબદાર વ્યક્તિ આની અંદર બોલવા માટે કેમ તૈયાર નથી. આવા તમામ આક્ષેપો થયા અને બાદમાં જે 2 દિવસથી ભૂગર્ભમાં હતા એવા ખુદ મંત્રી એવા બચુ ખાબડ હવે મેદાને આવ્યા અને મેદાને આવી અને આની અંદર હવે કોંગ્રેસ પર ઠીકરા ફોડવાની શરૂઆત કરી દીધી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. તમે જોયું હશે કે છેલ્લા કેટલાક દિવસોથી એક ચર્ચાનો વિષય છે અને ચર્ચાનો વિષય કે દાહોદના આજુબાજુના વિસ્તારની અંદર મનરેગા કૌભાંડનું કામ બતાવી અને સરકારની તિજોરીમાંથી 71 કરોડ કરતાં પણ વધારેનું આ કૌભાંડ આચરનાર ભારતીય જનતા પાર્ટીના રાજ્ય મંત્રી એવા બચુ ખાબડના બંને પુત્રોની અત્યારે તો ધરપકડ થઈ ગઈ છે. સાથે સાથે જ આમાં સામેલ એવી 35 એજન્સીઓનો પણ સમાવેશ છે અને તેની પણ અત્યારે અટકાયતો કરવામાં આવી રહી છે. પણ આ સવાલ એ ઊભા થાય છે કે જ્યારે આ બંને પુત્રોને પોલીસે પૂછતાછ માટે બોલાવ્યા, રિમાન્ડ પણ મંજૂર થયા, પણ ભારતીય જનતા પાર્ટી કેમ આ મુદ્દે કાંઈ બોલવા માટે તૈયાર નથી? આમ તો કોઈ પણ બીજા પક્ષના નેતાઓના કોઈ દીકરા હોય કે કોઈ નેતા હોય જો કૌભાંડ આચર્યું હોય તો આખી ભારતીય જનતા પાર્ટીની સરકાર મેદાને ઉતરી જતી હોય છે. પણ આમાં અત્યારે મૌન રહેવાનું વધારે પસંદ કરે છે, કેમ કે કંઈક બોલે તો દાજિયા ઉપર ડામ લાગે એવી આ ઘટના છે. આમ તો કોઈ મંત્રી કે તેમના પુત્રો ઉપર જો આવડા મોટા આરોપો લાગે તો સરકાર પણ ઈચ્છતી હોય છે કે આ ભીનું સંકેલાઈ જાય, કારણ કે જો આક્ષેપો ખુલ્લા પડે, આ કૌભાંડ બહાર આવે તો સૌથી પહેલા સરકારની આબરૂના લીરે લીરા થતા હોય છે. સરકારે પણ માની લઈએ કે ઘણા પ્રયાસો કર્યા છે આને બચાવવાના, પણ આ ટેન્ડર પ્રક્રિયા હતી, નાના બિલો બધા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયા. પછી કોંગ્રેસે ઘણા આક્ષેપો પણ લગાવવાના શરૂ કર્યા, આરોપો પણ લગાવવાના ચાલુ કર્યા અને આરોપોની બાદ જ્યારે પોલીસ સક્રિય થઈ અને આ બંને પુત્રોની ધરપકડ કરી, ત્યારથી હવે બચુ ખાબડ પણ મેદાને આવ્યા છે. અત્યાર સુધી બચુ ખાબડ ભૂગર્ભમાં હતા, પણ આજે અચાનક બહાર આવ્યા છે અને આ બંને પુત્રો નિર્દોષ છે, અમે માત્ર સપ્લાયર હતા, અમે આવા કોઈ કામ રાખતા નથી એવા આરોપ લગાડીને કોંગ્રેસ પર ઠીકરું પડ્યું કે કોંગ્રેસ મને અને મારા દીકરાઓને બદનામ કરવાનું કામ કરે છે. હું 25 વર્ષથી આ રાજકારણમાં છું, પણ રાજકારણમાં 25 વર્ષથી આ તમે હો તો અત્યારે જ કેમ આરોપ લાગ્યા? અત્યારે જ કેમ તમારા બંને પુત્રોની ઉપર પોલીસે ફરિયાદ દાખલ કરી? કારણ કે પોલીસ તો કાંઈ એટલી ગાંડી નથી કે ભારતીય જનતા પાર્ટીના કોઈ રાજ્ય મંત્રીના જે દીકરા હોય તેની ઉપર જો ખોટા આક્ષેપ કે કોઈ પુરાવા વગર જો તેમને ઉઠાવી લે તેવું તો શક્ય જ નથી. એટલે આમાં બંને પુત્રો કદાચ જવાબદાર હશે, એટલા માટે જ પોલીસે હિંમત કરી હશે ને બંને પકડ્યા હશે. પણ હવે આની અંદર ખુદ રાજ્ય મંત્રી એવા બચુ ખાબડ શું કરી રહ્યા છે પેલા એ સાંભળો. દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે, તે વાત કોંગ્રેસ કરી રહી છે. છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે. અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ, જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે, મારા દીકરાઓ પણ 2018 થી કામ કરે છે, એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે,
બીજું અહીંયા કોઈ કામ કરતા નથી અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ. એ અમે વેપારી છીએ, અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે. એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે. સરકારને વહીવટી તંત્ર પર મને પૂરો ભરોસો છે. જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારવા તૈયાર રહીશું. આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે. મારા પર હાઈકોર્ટમાં 2 વાર PLA દાખલ કરી છે. એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે. હું 25 વર્ષથી રાજકારણમાં છું, ક્યારેય મારા પર કોઈ આક્ષેપ થયો નથી. 3 વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહ્યું છે. 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી. મારી તમામ યોજના ઓનલાઈન, બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે. મારી સરકાર પણ કામ કરે છે, મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે. કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટેનો એની પાસે કોઈ સાધન નથી. એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે. હવે આ વિડીયોમાં જોયું તમે કે બચુભાઈ તો હજી સ્વીકારવા તૈયાર નથી. એ તો એવું જ કહી રહ્યા છે કે મારા બંને પુત્ર આની અંદર નિર્દોષ છે. અમે પોલીસ તપાસમાં સહયોગ આપશું, જરૂર પડશે તો પુરાવા પણ રજૂ કરશું. આ કોંગ્રેસ માત્ર બદનામ કરવાનું એક કાવતરું ઘડી રહી છે. હવે આવા આરોપ તો લગાવી ચૂક્યા છે, પણ જો ખરેખર આ બંને પુત્રો આની અંદર દોષિત સાબિત થાય તો ખરેખર આ 71 કરોડ કરતાં વધારેનું જે કૌભાંડ કર્યું છે એ પૈસા ફરીથી સરકારની અંદર જમા થશે. આવું ક્યારેય બનતું તો નથી હોતું, કેમ કે માત્ર કૌભાંડીઓ પકડાય છે, પણ કૌભાંડીઓએ કરેલા કરોડો રૂપિયાની ઉચાપત એ ક્યારેય પાછી સરકારમાં જમા થતી નથી. જો જમા થતી હશે તો સેટલમેન્ટના નામે ક્યાંક વકીલોને દેવામાં આવશે, ક્યાંક પોલીસ અધિકારીઓને દેવામાં આવશે. બાકી આ સરકારના રૂપિયાનું કરેલું કૌભાંડ ક્યારેય ફરીથી સરકારને આ રૂપિયાની રિકવરી મળતી નથી. હવે જોવાનું એ છે કે સામે બચુ ખાબડે પ્રતિક્રિયા આપતા હવે દાહોદની અંદરથી કોંગ્રેસની પણ સામે પ્રતિક્રિયા આવી છે અને કોંગ્રેસે પણ કહ્યું છે કે આ આક્ષેપો જે લગાડવામાં આવ્યા હતા એની ઉપર જે પોલીસે કાર્યવાહી કરી છે એ કોઈ પણ આધાર પુરાવા વગર તો મંત્રીના દીકરાને પોલીસ કાર્યવાહી ના જ કરે. અને જો આ બંને દીકરાઓ દોષિત હોય તો જ આની અંદર તપાસ શરૂ થઈ હોય. કોંગ્રેસ કેટલાય દિવસો ત્યાં કહેતું હતું કે આની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. તેને લઈ હવે દાહોદમાંથી કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. શું કહ્યું એ પણ સાંભળો. માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ જે હમણાં બોલી રહ્યા છે કે કોંગ્રેસ મારા પર અને મારા પરિવાર પર આક્ષેપો કરી રહી છે. હું માનનીય મંત્રી શ્રીને કહેવા માંગુ છું કે માત્ર કોંગ્રેસના આક્ષેપોથી DRD ના અધિકારીએ તમારા પર FIR કરી છે? શું કોંગ્રેસના આક્ષેપોથી નામદાર કોર્ટે તમારા પુત્રોને રિમાન્ડ આપ્યા છે? શું કોંગ્રેસના આક્ષેપોથી પોલીસ તમને ધરપકડ કર્યા છે? માનનીય મંત્રી શ્રી, આપ બસવા માટેનો જે સટકબારી ખોલી રહ્યા છો પણ એ તદ્દન ખોટું છે. કોંગ્રેસ પાર્ટી માત્ર આક્ષેપ નહીં પણ જે રિપોર્ટો આપ્યા છે એ તદ્દન સાચા છે અને જે ગરીબોના રૂપિયા આપને જે સાવ કર્યા છે એ રજૂઆત કોંગ્રેસ પાર્ટીએ જ્યારે માનનીય વિરોધ પક્ષના નેતા માનનીય અમિતભાઈ ચાવડાએ જે સરકારમાં રજૂઆત કરી અને જે ગરીબોના પૈસા જે તમે ખોટી રીતે એજન્સીઓમાં ખાઈ ગયા છો એ પૈસા એ સાચું છે. એના માટે તમારે જેલ જવું પડે છે અને આવનાર સમયમાં આ માત્ર ધાનપુર અને બારિયામાં 71 કરોડનું નહીં પણ આપની વિધાનસભામાં 100 કરોડથી ઉપરનો ભ્રષ્ટાચાર છે. એ અમને વિશ્વાસ છે આ નામદાર કોર્ટ પર કે આવનાર સમયમાં આ મોટા પાયે આ ભ્રષ્ટાચાર નીકળશે. હું માનનીય મંત્રીશ્રીને કહેવા માંગુ છું કે આપ સાસા અને જે ગરીબો માટે જો કામ કરતા હોત તો આજે આપના પુત્ર જે 2 દિવસથી જેલમાં છે તો એ શું કોંગ્રેસના આક્ષેપોથી છે? એ માત્ર પાયા વિહોણી વાત કરે છે. અને કોંગ્રેસ પાર્ટીએ જે તપાસ આપી એમાં સરકાર અને અધિકારીઓ દ્વારા જે તપાસ કરી અને એમને FIR કરવામાં આવી છે એ તદ્દન સાચી છે. એ માત્ર બસવાનું એક સટકબારી ખોલી રહ્યા છે અને કોંગ્રેસ પર ખોટા આક્ષેપો કરે છે. ભ્રષ્ટાચાર એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ થઈ શકે. કોંગ્રેસ પાર્ટીમાં કોઈ પણ દિવસ ભ્રષ્ટાચાર થઈ ના શકે. હવે આગામી દિવસોમાં જોવાનું એ છે કે આ ખરેખર કૌભાંડ કેટલા કરોડનું છે. અત્યારે તો જે વાતને આંકડો બહાર આવી રહ્યો છે 71 કરોડનો, પણ હવે વિપક્ષી પાર્ટી અને ચેતર વસાવા દ્વારા તો એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે મારી પાસે તો 250 કરોડ કરતાં વધારેના કૌભાંડના પુરાવા પણ છે અને 400 કરોડ કરતાં વધારેનું તેમને કૌભાંડ કર્યું છે. આવું છોટું વસાવા હોય, એ પછી ચેતર વસાવા હોય કે અમિત ચાવડા હોય કે વિપક્ષી પાર્ટીના અન્ય નેતાઓ હોય હવે આક્ષેપો કરી રહ્યા છે. તો આક્ષેપો સાવ પાયા વિહોણા તો નહીં હોય. આની અંદર કાંઈક તો તથ્ય હશે જ ને તથ્ય હશે
તો જ પોલીસે આ બંને દીકરાની ધરપકડ કરી હશે. હવે આગામી દિવસોમાં ખબર પડે છે કે આ ખરેખર આ બંને દીકરાઓએ બચુ ખાબડની આગેવાનીમાં કેટલા કરોડનું કૌભાંડ આચર્યું છે. જો તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.